દરવાજો ખબર નહીં મયંકે કેમ બંધ કરી દીધો હોય, ખુલતો નથી. મયંક ખોલી દે, વરસાદ આવી જાય. યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું ફરી મારા એક નવા બ્લોગમાં. આપણે જો હાંજકોર નાસ્તો બ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે આજે સવારનું છે ને ઝરમર વરસાદ આવતો હતો એટલે કંઈ ચાલુ નહોતો કર્યો. અત્યારમાં જો આવે જ છે પણ ધીમો પડ્યો છે ને, તો મેં કીધું હાલો બ્લોગ આપણે ઉતારીએ. જો કેવો મસ્ત મજાનું છે ને અત્યારમાં. અને ચકલા જો ચોખા નાખ્યા હતા ને તો જો ખાઈ ગયા છે, કેટલા બધા આવ્યા છે. જો તમને જો વરસાદનો ઓલો શું કહેવાય, ગાંજે છે, વીજળીને એવું થાય છે ને બહુ, એટલે ગાંજે છે, હરુડે છે. જો ઝરમર ચાલુ જ છે, પણ વધારે ન થાય. સવારનો આવે ને પણ ખાલી આવું ઝીણું ઝરમર આવે છે. ફેમિલી ચકલા જો કેવા બધા મસ્ત મજાના તાર ઉપર બેસી ગયા છે. અને અમારે છે ને લાઇટ વહી ગઈ છે, સવારની હતી પણ અત્યારમાં વહી ગઈ છે. હવે કાંઈ નક્કી નહીં, આવે તો આવે નહીં તો ના આવે એવું છે. અને દરવાજો ખુલ્લો છે ને, એમાં પપ્પા ગામમાં ગયા છે તો આપણે બંધ કરી દઈએ, કેમ કે હમણાં છે ને અમારે વરસાદ આવે ને એટલે જનાવર છે ને અહીંયા બધા ડુંગરામાં જ વહી આવે એટલે બીક લાગે, ક્યારેક દેખાઈ જાય, કાંઈ નક્કી ન હોય. આ કેળો એનો જ છે અહીંથી ને, સાંજના ટાઈમે હાલે એટલે. અત્યારમાં આપણે પાછા આવી ગયા છે ને તો દરવાજો બંધ કરી દઈએ. અમારા મયંકભાઈ જો અંદર તો ઝાડવા વાવે, પણ એ ડેલામોર ઝાડવા વાવ્યા. જો આખી લાન કરી છે. જો આવા ધંધા કરતો હોય, આવી રમત કરે. જો કેવા બધા અહીંયા મસ્ત મજાના વ્યવહાર થઈ જાય તો સરસ લાગે, પણ અહીંયા ગાવડા આવે કે એટલે કંઈ થવા ન દે. આપણે દરવાજો બંધ કરી. અને જો ફૂલડા કેટલા બધા આવ્યા છે મસ્તીના. જો અહીંયા પણ મયંકે બગીચો બનાવ્યો છે મસ્તીનો. જો મસ્ત ફૂલડા વાવી દીધા છે. હજી અહીંયા જો કેટલા બધા રોપા છે. આવો કંઈક છે અમારે મસ્ત મજાનો નજારો. અને હવે છાંટા પાછા વધવા મળ્યા છે ને એટલે આપણે પાછા અંદર વયા જઈએ, નકર પલ્લી જાય તો ખોટા માંદા પડીએ એવું થાય. ખાઈટ આખી પલ્લી ગઈ જો હિસકો, નહીંતર બેહવાની મજા આવે, પણ બધું પલ્લી ગયું છે એવું છે. અને અમારે છે ને કવામાં બહુ પાણી વધી ગયું છે, જો તમને બતાવો. જો કેટલું ઉપર પાણી આવી ગયું છે ને, જો. પણ કચરો છે ને બહુ જ છે, અહીંથી બધા કચરો ઉડે, ઉપરથી ઝાડવાનો પડે ને તો કચરો થોડોક કાઢવો પડશે. પણ હજી ઉપર પાણી આવશે ને પછી નીકળશે. મસ્ત મજાના પાણી ઉપર આવી ગયું છે. અને આ મારા મમ્મીની શું કરે, જો પાછી લાઇટ આવી ગઈ છે એટલે મારા ભોલીબેને જો તરત જ ટીવી ચાલુ કરી દીધી છે. અમારા ટીવી તો બંધ કરવાની જ નહીં, કા ભોલી, કેમ કે બીજું કાંઈ કામ હોય નહીં એટલે જો ટીવી જોવે છે. અને મમ્મી શું કરો છો? જો મારી મમ્મી ગોદડા બનાવવાનો વિચાર લાગે છે એટલે ખોળી એવું કાઢ્યું છે, એવું કરે છે. મમ્મીને તાવ સારો થઈ ગયો કા મમ્મી? તાવ સારો થઈ ગયો ને? જો ગોદડા બનાવવાના છે હવે મારા મમ્મીને, એટલે ખોળિયું બનાવવાની કહે છે એવું છે. અને સમાચાર કરી દીધા છે અમારા ભોલીબેને. જો વરસાદનું જ આવે છે, નકરું વરસાદનું જ આવશે, કેમ કે બધે આજે વરસાદ બહુ જ પડ્યો છે ને અને આગાહી છે. પછી તો ફેમિલી મારે જો શકલાને છે ને ચોખા નાખ્યા હતા, એ પૂરા થઈ ગયા ને તો મેં પાછો વાટકો ભરી લીધો છે. મેં કીધું નાખી આવું, બિચારા જો ભૂખા હોય ને તો અહીંયા ઠેઠ આવે દરવાજા પાસે, એને કંઈક ખાવું જોઈએ ને, તો કહીને હાલો હું ચોખા થોડાક નાખી આવું ને તો બિચારા ખાય. અને જો સાટા પાછા વધી ગયા છે. જો સાટા છે ને ઘડીક વધે ઘડીક ઓછા થઈ જાય, ધીમ એવું રીતનું થાય છે. હાલો આપણે ચોખા નાખીએ. જો એક તો અહીંયા જ ખાવાનું જ ગોતે છે, ભૂખા થઈ ગયા છે ચકલા બિચારા. તો હાલો હું ચોખા નાખી દઉં. તો ફેમિલી મેં જો ચોખા નાખી દીધા છે ને તો જો ચકલીઓ આવવા મળી છે પાછી, જો મળી છે ખાવા. અને
છાંટાય અમારે જો વધી ગયા છે થોડાક અત્યારમાં ઝરમરિયું. કંઈ નહીં, હાલો તો હવે આપણે અંદર વયા જઈએ, કેમ કે આપણે અહીંયા બોલીવી ને પાસે બીવી ને તો ચકલા બીવીએ એટલે બિચારા ખાય નહીં, આવે નહીં, તો લઈ જાઓ અંદર. એટલે જો થોડોક વરસાદ ધીમો પડ્યો છે ને એટલે હું પાછી બારી આવી ગઈ છું બગીચામાં આંટો મારવા. છે ને ઘરમાં ગમે જ નહીં, નકરું બેહી રહેવું એક ધારો અંદર ને અંદર. વરસાદ આવે ને એટલે મજા ન આવે ને, તો જરીક ધીમો પડ્યો ને એટલે જો હું પાછી આવી ગઈ છું અહીંયા થોડેક બગીચામાં આંટો મારવા. આપણે લીંબોડી ને એવું બધું છે ને, તમે કીધું જઈ જોવાય એમ છે ને. અઘોસર થઈ ગયું છે ને એટલે થોડીક બીક લાગે એવું થઈ ગયું છે. જો સીતાફળી જો કેવી થઈ ગઈ છે, અને પાપડીને ફૂલ આવી ગયા જો ફેમિલી, કેવા મસ્તીના. હવે છે ને પાપડી આવશે, પણ ત્યાં તો પાપડી થાય છે ને ત્યાં હું વહી જાય એવું થાય છે, ખાવામાં નહીં આવે મારે, કેમ કે અમારે છે ને 2-3 દિવસમાં વયું જવાનું છે પાછું અમદાવાદ. જો બધે મસ્ત મસ્ત પાપડી આવી છે, અને લીંબુ જો ફેમિલી ખર્યા છે, પણ આપણે નીચે ગળવું નથી કેમ કે ગારો છે, અને લીંબુની કાંઈ જરૂર છે નહીં, હમણાં ઘરે લાટ પડ્યા છે. જો અમે નકરું અંદર ગળીએ ને તો આખા પલળી જાય એવું છે, એટલે આપણે કંઈ નીચે જવું નથી. આજે બહુ નથી લીંબુ ખર્યા, કેમ કે આજે પવન નહોતો ને, એટલે પવન હોય ને તો બહુ ખરી જાય. એમાં જો મસ્ત પાકલ ટીંગાઈ છે, કેવા મસ્તીના છે ને. લીંબુ બહુ જ છે, ધોમ લીંબુ આવ્યા છે, પણ છે ને વરસાદના ખરી જાય ને ફાટી જાય એવું થાય છે. ગારો બધે છે એટલે આગળ કંઈ જવું નથી. મેં કીધું ખાલી એમને જોઈ આવી, આંટો મારવા આવી હતી. જો પાપડીમાં કેવા મસ્ત મસ્ત ફૂલ આવી ગયા છે. જો તો ફેમિલી લો હવે પાછા આપણે ઘરે વયા જઈએ, નકર સાટા વધશે તો પાછા પલટી જઈશું. અને કપડાને એવું છે ને હમણાં સુકાતું નથી, કેમ કે ટપ ટપ આવ્યા કરે તો પછી ક્યાંથી ઉગાય એવું થાય. ફેમિલી આપણે ખેતરમાં આંટો મારીને વહી આવ્યા છીએ, ને હવે છે ને ધાબા ઉપર જવાનું છે. જો આપણે જઈએ છીએ ધાબા ઉપર. હાલો ઉપર જઈને તમને મસ્ત મજાનો ખેતરનો નજારો બતાવું. હવે છે ને આ નજારો આપણે 2-3 દી જોવા મળવાનો છે, પછી નથી મળવાનો, કેમ કે આપણે વયું જવાનું છે ને. દરવાજો ખબર નહીં મયંકે કેમ બંધ કરી દીધો હોય, ખુલતો નથી. મયંક ખોલી દે, વરસાદ આવી જાય લઈને. જો આવવા મળ્યો સાટા, જો આમ ગામમાં પૂગી ગયો. અમારા મયંકભાઈ છે ને ખબર નહીં દરવાજો કેમ બંધ કરી દીધો હોય, ખુલતો નથી. જો મયંકભાઈ ખોલી દે ને. આવું કરે બોલો, તમારા ભાઈ આવું કરે? મારા ભાઈ જો મને આવું કરે, હેરાન કરે ખોટી રીતે. જો અને જો હવે એની રમત ચાલુ કરશે, જો કેવું કરે. હાલો હું તમને છે ને મસ્ત મસ્ત નજારો બતાવું અત્યારનો. ઝરમર વરસાદ ચાલુ છે, અને આપણે ધાબા ઉપર આવી ગયા છીએ. જો અમારે હરીગો જો કેવો મસ્ત મોટો થઈ ગયો ને, કેવડા મોટા 2 હરીગવા મોટા થઈ ગયા છે. ધાબાને વટી ગયા છે. જમરૂ ખાવા મળ્યા. ક્યાં છે? આર્યન ઝીણા દેખાય છે. જો ફેમિલી જમરૂ ખાવા મળ્યા છે. જો ઝૂમ નથી થતું આ થયું, જો દેખાય. જો પણ જમરૂ ખાવા એવા થાય છે ત્યાં વહી જાય એવું થવાનું. કાંઈ ખાવા નથી મળવાનું, શાકભાજી કે કાંઈ પણ. પછી આવશું ને પાછા 7-8માં તઈ મળશે. અને જો મસ્ત નજારો છે ને, કેટલું મસ્ત લાગે છે. પણ જઈ હું ધાબા પર આવું ને તો જ છાંટા વધે એવું થાય. ફેમિલી પહેલાં આવી ને તો વધી ગયો, પછી તો ફોન કાઢવાની ફાયદો રહી, તરત વહી જવું પડ્યું. તો અત્યારે આવી ને તો અત્યારે પાછા જો વધવા માંડ્યા. એવું છે ફેમિલી. તો અમારે જો ઝરમર વરસાદ આવે છે, તમારે કેવો આવે છે કોમેન્ટ કરજો.
અને હવે છે ને ફેમિલી, આજનો બ્લોગ આપણે પૂરો કરવાનો છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કોઈ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય સિયારામ.